શું તમે જાણો છો કે ગુજરાતમાં મોટાપા એટલે કે ઓબેસિટીનો રેશિયો ઘણા અલાર્મિંગ રેટે વધી રહ્યો છે? એનું કારણ છે આપણી ફૂડ હેબિટ્સ. સવારે ઉઠતાની સાથે ચાય ખાખરો, જમવામાં રોટી દાળ ભાત શાક, સાંજે ભાખરી શાક અને નાસ્તામાં ચા સાથે થોડો કોરો નાસ્તો. આપણે 90% ખાલી કાર્બ્સ ખાઈએ છીએ અને વિચારીએ છીએ કે કેમ મારું વજન નથી ઘટતું, હું તો ઘરનું જ ખાઉં છું. બટ આ ઘરનામાં એક્સેસ કાર્બ્સ જ આવે છે જે ફેટ્સમાં કન્વર્ટ થાય અગર યુટિલાઇઝ ના થાય. આપણે મેક્સ ટુ મેક્સ 1 કલાક એક્સરસાઇઝ કરીએ છીએ અને બાકી એકદમ બેઠાડું કે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ છે, એમાં આટલા કાર્બ્સની જરૂર જ નથી હોતી. હા, આપણા એન્સેસ્ટર્સ આ રીતે જ ખાતા હતા, પણ એ 4 થી 5 કલાક ખેતીવાડી અને ઘરના બધા કામ જાતે કરતા હતા. સો આપણે ખાવાનું નથી છોડવાનું, પણ આપણી હેબિટ્સ ચેન્જ કરવાની છે અને બેલેન્સ શીખવાનું છે, તો જ આ ઓબેસિટીને આપણે ક્યોર કરી શકીશું.